નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2024-25 ડભોઈ વિધાનસભામાં અંદાજિત 9,75,00,000ના વિવિધ રસ્તાના વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરેલ છે। મંજૂર થયેલા 4 રસ્તાઓમાં જરૂરી માટીકામ, મેટલ કામ, ડામર કામ તથા જરૂરી નાડા કામ અને સ્ટ્રક્ચરની કામગીરી કરવાની રહેશે, જેમાં ડભોઈ તાલુકાના શંકરપુરાથી શિરોલાને જોડતો રસ્તો 2,80,00,000 તેમજ બોરિયાદથી જૂની માંગરોળ રોડ 2,10,00,000 તેમજ વડોદરા સમસાબાદથી ખાનપુર ગામને જોડતો 3,60,00,000 તથા રાયપુરા રામપુરા રામદેવ નગરને જોડતો રોડ 1,25,00,000 એમ કુલ કરી રૂપિયા 9,75,00,000ના રસ્તાઓ મંજૂર થતા લોકોમાં આનંદ વ્યાપેલ છે અને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય એવી વિકાસશીલ ભાજપા સરકાર પાસે આશા રખાઈ છે। ડભોઈ દરબાવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દરબાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે। એમાં તાજેતરમાં જે 75 મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે। એના માટે 316 કરોડ સરકારે ફાળવ્યા। સાથે જ વડોદરાથી એસઓયુ કે જેમાં 80% વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ 382 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે 975 લાખ એટલે કે 9.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો અને બોરિયાદથી જૂની માંગરોળ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે। સાથે સાથે સમસાબાદથી ખાનપુરાનો રસ્તો જે 3,60,00,000ના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો, આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે। આમ 4 મહત્વના રસ્તાઓ જેની માંગણી અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણી અને માંગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે। એટલે હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે ગામોને આનો લાભ મળે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું।